નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે જે ભાગીદારી વિષય પ્રવેશના જે ભાગીદારોના દાખલા આપણે શીખી રહ્યા હતા, જેમાં આપણે વધુ ઉદાહરણથી આપણે એક વધુ ઉદાહરણ સમજીએ, મતલબ વધારે ખબર પડે એટલા માટે પરીક્ષામાં કેવી રીતે અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એના માટે આપણે વધારે દાખલા ગણવા જરૂરી છે। એટલા માટે આપણે એક વધારે ઉદાહરણ સમજીએ। તો ઉદાહરણ નંબર છે 16। તો ઉદાહરણ નંબર 16 આપણે આજે સમજવાનું છે। તો ખાતા છે, વિગત, રકમ, આ નફા નુકસાન ફાળવણી ખાતું છે, જેની આ બાજુને ઉધાર બાજુ કહેવાય અને આ બાજુને જમા બાજુ કહેવાય। ઉધાર બાજુ અને જમા બાજુ। તો મિત્રો ખાતા મેં બનાવી દીધા છે। તો જો આપણે ઉદાહરણ સમજીએ તો ઉદાહરણ 16 કે રંजना, સુષ્મા અને જોસેફ તારીખ 1/4/16 ના રોજ અનુક્રમે ₹1,28,000, 96,000 ને 80,000 મૂડી લાવી ધંધો શરૂ કરે છે। સુષ્માએ તારીખ 1/10/2016 ના રોજ ₹8,000 નો ઉપાડ કર્યો છે, જ્યારે રંજનાએ દરેક માસની આખરે ₹1,200 નો ઉપાડ કર્યો છે। ધ્યાન રાખજો, દરેક માસના અંતમાં ₹1,200 નો ઉપાડ કરે છે। તો આપણે આ ઉપાડની રકમ શોધવાની રહેશે। મિત્રો ધ્યાન રાખજો। આગળ ભાગીદારી કરાર પત્ર અનુસાર મૂડી પર વાર્ષિક 5% લેખે તથા ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું છે। મૂડી પર વ્યાજ ગણવાનું છે અને ઉપાડ પર પણ વ્યાજ ગણવાનું છે। ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:3:2 છે। તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપી દીધું છે મિત્રો। તો ઉપરોક્ત હવાલાઓ નાખ્યા પછી પેઢીનો જે નફો વધે, ધ્યાન રાખજો ખાસ, પેઢીનો જે નફો વધે તેના પર રંજનાને 2% લેખે બોનસ આપવાનું છે। જો ધ્યાન રાખજો, જે ઉપરના હવાલા આપ્યા છે એના પછી જે નફો વધે તો જ એને બોનસ આપવાનું છે। કે તારીખ 31/3/2017 ના રોજ ભાગીદારોએ નક્કી કર્યું કે ઉપરના હવાલાઓ મૂડી ખાતે નાખ્યા બાદ, જે હવાલાઓ આપ્યા છે આ અલગ પોઈન્ટ છે દાખલાનો જે આપણે ખાસ શીખવાનો છે કે ઉપરના હવાલાઓ મૂડી ખાતે નાખ્યા બાદ પેઢીની કુલ મૂડી ₹3 લાખ ગણી ભાગીદારોના મૂડી ખાતાની જમા બાકી 2:2:1 ના પ્રમાણમાં રાખવાની છે। મૂડીની બાકી તમને આપી દીધી છે, કેટલા પ્રમાણમાં રાખવાની છે? 2:2:1 ના પ્રમાણમાં। મતલબ કુલ મૂડી કેટલી રાખવાની છે? ₹3 લાખ કુલ મૂડી રાખવાની છે મિત્રો। તે માટે જરૂરી રકમ ભાગીદારો રોકડમાં લાવવી કે રોકડમાં લઈ જવી। જો ₹3 લાખ એ મૂડી રાખવાની છે તો જે પણ ભાગીદારને મૂડી લાવવાની હશે તો એ મૂડી લાવશે અને મૂડી રોકડમાં લઈ જવાની હશે તો રોકડમાં લઈ જશે। તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષની પેઢીની ચોખ્ખી ખોટ ₹45,860 હતી। ઉપરોક્ત વિગતો પરથી તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું તથા ભાગીદારોના મૂડી ખાતા અને ઉપાડ ખાતા તૈયાર કરો। તો મિત્રો ધ્યાન રાખજો, આપણે ત્રણ સમજવાના છે। મૂડી નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું છે, મૂડી ખાતું બનાવવાનું છે અને ભાગીદારોના ઉપાડ ખાતા। તો મિત્રો ધ્યાન રાખજો, આપણે જવાબ પર જઈએ છીએ। તો આપણે તારીખ છે, વિગત છે, પછી છે રંજના, આ રંજનાના મૂડી ખાતું, સુષ્માનું અને જોસેફનું મૂડી ખાતું। તારીખ, વિગત, રંજના, સુષ્મા અને જોસેફ। રંજના, સુષ્મા અને જોસેફ। તો મિત્રો ધ્યાન રાખજો, 1 by 1 આપણે હવે જવાબ ગણવાની શરૂઆત કરીએ। જવાબ ગણીએ છીએ આનો। તો પહેલા એ તમને કીધું એ પ્રમાણે મિત્રો જે પણ મૂડી ખાતાની બાકી આપેલી છે એ આપણે લખી નાખીએ। તો ધ્યાન રાખજો, ભાગીદારોના મૂડી ખાતાની બાકી કેટલી આપેલી છે? જો 1/4/2016 ના રોજ ભાગીદારોની મૂડી ખાતી લાવીને ધંધો શરૂ કરે છે, આ બાકી છે નહીં। તો આપણે શું લખીશું? ત્યાં રોકડ ખાતે લખીશું। ધ્યાન રાખજો, તો લખો રોકડ ખાતે 1/4/16 ના રોજ લાવીને ધંધો શરૂ કરે છે, એટલે આટલી રોકડ ધંધામાં આવશે। તો મિત્રો કેટલી આપેલી છે? રંજનાની છે 1,28,000, તો હું 1,28,000 લખું છું। સુષ્માની છે 96,000 અને જોસેફની છે 80,000। જોસેફની કેટલી છે? 80,000। તો મિત્રો આજે 3 શું કરે છે? મૂડી ધંધામાં લાવી શું કરે છે? ધંધો શરૂ કરે છે। તો હવે બાકી લખી નાખી છે।
તો મિત્રો બરાબર. હવે ઉપાડ ખાતાની બાકી આપણે શોધવી પડશે. તો પહેલા આપણે જે નફો આપેલો છે, મતલબ શું આપેલું છે, ચોખ્ખી ખોટ આપેલી છે મિત્રો, કે તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષની પેઢીની ચોખ્ખી ખોટ ₹45,860 હતી. જે આ મિત્રો નફા નુકસાન ખાતેથી લાવ્યા છે. આપણે ક્યાં લખવું પડશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં. કઈ બાજુ આવશે? ચોખ્ખી ખોટ હોય તો ચોખ્ખી ખોટ હોય તો એની બાકી ઉધાર બાજુ આવે મિત્રો, તો લખો આપણે નફા નુકસાન ખાતે ચોખ્ખી ખોટ. અહીં લખીએ છીએ ચોખ્ખી ખોટ કેટલી આપેલી છે? 45,860. ચોખ્ખી ખોટ લખીએ 45,860. આ 45,860 આપેલી છે. હવે મિત્રો આપણે ભાગીદારી કરાર પત્ર અનુસાર પર જઈએ કે મૂડી પર વાર્ષિક 5% લેખે વ્યાજ આપવાનું છે. કેટલા ટકા લેખે? મૂડી પર વાર્ષિક 5% લેખે. તો આપણે મૂડી પર વ્યાજ લખીએ. તો મિત્રો મૂડી પર વ્યાજ લખો અહીં નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. પેઢીનો ખર્ચ છે એટલે ઉધાર બાજુ. 3 ને 3 નું લખી નાખો. રંજના, સુષ્મા અને જોસેફ. તો 3 ની મૂડી તમને આપેલી છે મિત્રો. એકની 1,28,000 છે, 96,000 છે અને 80,000. તો 1,28,000 ના 5% કરવાના છે મિત્રો. રંજનાની મૂડી કેટલી આપેલી છે? 1,28,000. 1,28,000 ના 5%. તો 1,28,000 ના 5% કેટલા થશે? મૂડી પર વ્યાજ 1,28,000 ના 5% એટલે મિત્રો 6,400. એવી ને એવી રીતે સુષ્મા માટે 96,000 ના 5%. તો મિત્રો કેટલા થશે? 4,800. એવી ને એવી રીતે જોસેફની મૂડી છે 80,000. 80,000 ના 5% કેટલા થાય? તો મિત્રો 80,000 ના 5% 4,000. જે ટોટલ આવે 12 મૂકી દો. 6,400 પ્લસ 4,800 પ્લસ 4,000. જે સરવાળો થાય રકમના કોલમમાં આપણે 12 મૂકી દઈશું. સરવાળો થાય છે 15,200. તો હવે આ એક અસર અહીંયા આપી છે. બીજી અસર ક્યાં આવશે? ભાગીદારોના મૂડી ખાતામાં. તો મૂડી ખાતામાં લખીએ આપણે 31/3/17. મૂડી પર વ્યાજ ખાતે 6400, 4800 અને 4,000. 6400, 4800 અને 4,000. તો આ મૂડી પર વ્યાજનો હવાલો છે મિત્રો. ધ્યાન રાખજો, આગળ બહુ કામ આવશે. આગળના ચેપ્ટરમાં બધું જ કામ આવવાનું છે, એટલે સારી રીતે સમજજો. હવે આપણે આગળ જઈએ. હવે આપેલું છે ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ આપવાનું છે મિત્રો. ધ્યાન રાખજો. તો 1/10/2016 ના રોજ ₹8,000 નો ઉપાડ કર્યો છે. તો આપણે ઉપાડ ખાતામાં લખવું પડશે મિત્રો. ધ્યાન રાખજો. રંજના અને સુષ્માનો જ ઉપાડ છે. કોનો ઉપાડ છે? રંજના અને સુષ્માનો. વિગત રંજના અને સુષ્મા. તો ઉપાડ કર્યો છે, આપણે ઉપાડ લખવો પડશે મિત્રો. આ તારીખ છે, આ વિગત, આ રંજના, સુષ્મા. જોસેફે ઉપાડ નથી કર્યો એટલે નહીં આવે. વિગત રંજના અને સુષ્મા. તો મિત્રો ધ્યાન રાખજો. રંજના ક્યારે કરે છે? તો પહેલા જે રંજના દર માસની શરૂઆતમાં ઉપાડ, દર માસની આખરમાં ઉપાડ કરે છે. મતલબ કોઈ માસ પૂરો થાય એના અંતમાં ઉપાડ કરે છે. તો 1/4/16 નો આખરની બીજી તારીખ કઈ આવે? 31/30/4/16 આવે. 30/4/16 આવશે અહીં. 1/4/16 એ શરૂઆતનું છે, જ્યારે એના એ મહિનાની આખરની તારીખ કઈ કહેવાય? 30/4 કહેવાય. તો અહીં રોકડ ખાતે ઉપાડ લઈ જઈએ છે. રોકડ ખાતે 1200, રંજનામાં 1200 કરી દઈએ. તો બરાબર છે મિત્રો. હવે દર માસના આખરમાં એ ઉપાડ કરે છે 1200. તો હવે 30/4 થી ઉપાડ કરે છે, એવું પછી 31/5 ઉપાડ કરશે, પછી 30/6 ઉપાડ કરશે, પછી 31/7 ઉપાડ કરશે, પછી 31/8 ઉપાડ કરશે. એ રીતે બધામાં જે 31/3 સુધી ઉપાડ કરે છે મિત્રો. 31/3 સુધી. તો 31/3 સુધી આપણે દર પ્લસ કરતા જવું પડશે. 1200 ધ્યાન રાખજો. 31/5 નો ઉપાડ 1200, 30/6 નો ઉપાડ 1200, 31/7 નો ઉપાડ 1200, 31/8 નો ઉપાડ 1200, 31/9 નો ઉપાડ કરવો પડશે આપણે. 39 આવશે તો પણ 1200 આવશે. 39 નો ઉપાડ 1200 કરશે. એવી રીતે 1/10 નો ઉપાડ 1200 બરાબર છે.
એક 10 ના ઉપાડ કરે છે, આ એક 10 નો ઉપાડ નથી. આ એક 10 કોનો ઉપાડ આવશે મિત્રો? ધ્યાન રાખજો, આ એક 10 નો ઉપાડ સુષ્મા કરે છે 8000 રૂપિયા, એટલે અહીં એક 10 આવશે નહીં. કારણ કે રંજના શું કરે છે? રંજના દર મહિનાના અંતમાં ઉપાડ કરે છે, જ્યારે સુષ્માએ એક 10 નો ઉપાડ કર્યો છે, એટલા માટે આપણે એક 10 માં સુષ્માના કોલમમાં 8000 લખ્યા છે. હવે એક 10 તો 10મા મહિનાના અંતમાં ઉપાડ કરશે તો 31 10 ના 1200 આવશે. હવે 30 11 આવશે, 30 11 ના પણ 1200, પછી 31 12 11 12 ના પણ 1200. હવે 31 1 આવશે. હવે પહેલા મહિનાની 31 એટલે પહેલા મહિનાની 31 તારીખે ઉપાડ કરે છે, એ પણ 1200 રૂપિયા આવશે. પછી 28 2 આવશે, 28 2 1200 આવશે, 28 2 1200 આવશે. પછી 31 3 ના પણ ઉપાડ કરે છે, એટલે ત્યાં પણ 1200 રૂપિયા આવશે. તો મિત્રો જે રકમ આપેલી છે એનું ટોટલ કરીશું, ઉપાડ પર વ્યાજ આવશે 31 3 17, ઉપાડ પર વ્યાજ. અહીં બધે લખાશે રોકડ ખાતે, અને વિગતના કોલમમાં શું આવશે? રોકડ ખાતે આવશે. તો ઉપાડ પર વ્યાજ ગણવું પડશે, તો આપણે ધ્યાન રાખજો ખાસ. ટોટલ કેટલું થાય છે અહીં ઉપાડ પર વ્યાજ? તો સરવાળો કરો. તો પહેલા મેં તમને દર મહિનાના અંતમાં એવું સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું. તો દર મહિનાના અંતમાં જ્યારે ઉપાડ કરતા હોય ત્યારે કયું સૂત્ર આવશે? રંજનાનો ઉપાડ પર વ્યાજ. ધ્યાન રાખજો ખાસ, રંજનાના ઉપાડ પર વ્યાજ ખાતે નોટ કરો. રંજનાના ઉપાડ પર વ્યાજ ખાતે તો દર મહિને કેટલાનો ઉપાડ કરે છે? 1200 નો. કેટલા ટકા? 10%. ધ્યાન રાખજો ખાસ, આ રંજનાનો ઉપાડ લખું છું. રંજનાનો ઉપાડ પર વ્યાજ, રંજનાનો ઉપાડ પર વ્યાજ. તો મિત્રો અહીં 1200 આવશે ગુણ્યા 10 ભાગ્યા 100 ગુણ્યા કેટલા ભાગ્યા 78 ભાગ્યા 12 આવશે. કેટલા આવશે? દર મહિનાના અંતમાં ઉપાડ કરતો હોય તો કેટલો આવશે? 66 ભાગ્યા 12. ધ્યાન રાખજો ખાસ, જ્યારે પણ કોઈ પણ ભાગીદાર દર મહિનાના અંતે ઉપાડ કરે અને ઉપાડ પર વ્યાજ શોધવું હોય તો સૂત્રમાં શું આવશે? 66 ભાગ્યા 12. તો જવાબમાં કેટલા આવશે મિત્રો? 660. તો ઉપાડ પર વ્યાજ કેટલું થશે? 660. તો 660 લખાશે. ઉપાડ પર વ્યાજ કેટલું લખાશે? 660. હવે તમે રંજનાનું જે કોલમ આપેલું છે એનું ટોટલ કરતા જાઓ. ટોટલ કેટલું થાય છે? 1200 + 1200 + 1200 + 1200 ને ટોટલ બધાનો સરવાળો કરો. તો મિત્રો એનો બધાનો સરવાળો થાય છે 15060 રૂપિયા. 15060 રૂપિયા. હવે આનું રંજનાનું ઉપાડ પર વ્યાજ આપણે શોધવાનું છે. તો રંજનાને ક્યારે ઉપાડ કર્યો છે? 1/10/16 ના રોજ. રંજનાએ ઉપાડ ક્યારે કર્યો છે? 1/10/16 ના રોજ. 1/10/16 ના રોજ. 1/10/16 થી 31/3/17 સુધી જવાનું છે. તો મિત્રો 1/10 થી 31/3 વચ્ચે જે સમયગાળો છે એના ઉપર ઉપાડ પર વ્યાજ ગણાશે. તો મિત્રો 1/10 થી 10મો મહિનો આવી જશે. 10 11 12 1 2 અને 3 કેટલા મહિનાનો થશે? 6 મહિનાનું વ્યાજ ગણાશે. તો મિત્રો 8000 ના 10% કેટલા થાય? 8000 ના 10% 800 રૂપિયા થાય. પરંતુ આપણે કેટલા મહિનાનું વ્યાજ ગણવાનું છે? 6 મહિનાનું. તો મિત્રો એનાથી અડધું એટલે કેટલું થશે? 400 રૂપિયા વ્યાજ થશે. કેટલું થશે મિત્રો? 400 રૂપિયા ઉપાડ પર વ્યાજ થાય. તો મિત્રો 8000 ને 400 રૂપિયા ટોટલ આવશે. કેટલા આવશે? 8000 ને 400. તો મિત્રો 31 મૂડી ખાતે લઈ જવા પડશે. આ રકમ જે ઉપાડની રકમ છે એ ક્યાં લઈ જવી પડશે? મૂડી ખાતે. ધ્યાન રાખજો ખાસ, આપણે મૂડી ખાતે લઈ જઈએ. મૂડી ખાતે રકમ લઈ જવાની છે 15060 અને 8400 રૂપિયા. 15060 અને 8400 રૂપિયા જે રકમ આપણે અહીં લખવાની છે મૂડી ખાતામાં. તો ઉપાડ ખાતાની જમા બાજુ લખ્યું છે, તો મૂડી ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે. તો મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખીએ છીએ. ધ્યાન રાખજો 31/3/17 ઉપાડ ખાતે. રંજનાનો ઉપાડ કેટલો છે ટોટલ? રંજનાનો ઉપાડ છે ટોટલ રકમ ઉપાડ પર વ્યાજ પણ સાથે આવી જશે. જે ઉપાડ ખાતેથી આપણે લાવ્યા છીએ એટલે ઉપાડ પર વ્યાજ પણ અંદર આવી જશે. ધ્યાન રાખજો ખાસ. તો ટોટલ રકમ લખવાની છે રંજનાના કોલમમાં 15060 અને સુષ્માના કોલમમાં 8400. જોસેફે કોઈ ઉપાડ કર્યો નથી એટલે જોસેફના કોલમમાં કોઈ પણ આવશે નહીં, એક પણ રકમ આવશે નહીં. તો મિત્રો ધ્યાન રાખજો. તો ઉપાડ પર વ્યાજ આપણે લખવાનું છે. તો ઉપાડ પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતા ઉપર જતા રહો. ઉપાડ પર વ્યાજ ખાતે ઉપાડ પર વ્યાજ ખાતે એમાં બે છે રંજના
અને બીજા નંબરમાં છે સુષ્મા. તો ઉપાડ પર વ્યાજ રંજનાના કોલમમાં કેટલું મળ્યું છે આપણને 660, તો આપણે 660 લખીશું. અને સુષ્માનું મળ્યું છે 400 રૂપિયા. સુષ્માનું કેટલું મળ્યું છે 400 રૂપિયા. તો 660 પ્લસ 400 ટોટલ કેટલું થાય 1060 થાય. હવે મિત્રો ધ્યાન રાખજો ખાસ, જે હવાલો હતો એ પૂરો થયો છે. હવે ધ્યાન રાખજો ખાસ. હવે આપણે શું કરવાનું છે જુઓ, જે આગળ જોઈએ આપણે. હવે જે ઉદાહરણ પર જતા રહો કે ઉપરોક્ત હવાલાઓ નાખ્યા પછી પેઢીનો જે નફો વધે તેના પર રંજનાને 2% લેખે બોનસ આપવાનું છે. જે હવાલો આપણે લખી નાખ્યો છે એના ઉપર જો હવે કોઈ નફો વધતો હશે તો એને કેટલા ટકા બોનસ આપવાનું છે 2% લેખે. તો આપણે શોધીએ નફો આવે છે કે ખોટ આવે છે. તો ધ્યાન રાખજો, પહેલાનું ટોટલ કરીએ 45860 ને 15200, એટલે આ બાજુ વધારે થાય છે એટલે સરવાળો આ બાજુનો વધારે, એટલે જે કુલ રકમનું ટોટલ આવશે કઈ બાજુ, બંને બાજુ આ બાજુનો જ આવશે. એટલે 45860 પ્લસ 15200 ટોટલ કેટલું થાય છે 61060. કેટલું થાય છે 61060. તો બંને બાજુ ટોટલ એટલું જ લખી નાખવાનું 61060. 61060 માઈનસ 1060, 61060 માઈનસ 1060 કેટલા વધશે 60000 રૂપિયા. તો મિત્રો શું મળે છે તમને ચોખ્ખી ખોટ મળે છે, ભાગીદારોના વહેંચણી પાત્ર ખોટ મળી. શું મળે છે મિત્રો વહેંચણી પાત્ર ખોટ. આ મૂડી ખાતામાં લઈ જવી પડશે. રંજના, સુષ્મા અને જોસેફ. રંજના, સુષ્મા અને જોસેફ આ વહેંચણી પાત્ર ખોટ એ ત્રણે ત્રણ ભાગીદારો વચ્ચે વહેંચવી પડશે. તો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેટલું આપેલું છે 5:3:2 નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ છે. તો મિત્રો 60000 એ આપણે 5:3:2 ના પ્રમાણમાં વેચી દઈશું. એટલે 60000 કુલ પ્રમાણ કેટલું છે 10. તો 60000 ભાગ્યા 10 6000. તો રંજનાનું 5 છે એટલે 6000 ભાગ્યા 5, એટલે રંજનાના ખાતામાં આવશે 30000 રૂપિયા. એવી રીતે સુષ્માનું છે 3 એટલે 6000 ગુણ્યા 3 એટલે 18000. અને જોસફનું 2 છે એટલે 6000 ગુણ્યા 2 એટલે 12000. હવે આ જે રકમ મળી છે આપણે ક્યાં લઈ જવી પડશે મૂડી ખાતામાં. તો લખીએ આપણે મૂડી ખાતામાં. એક અસર અહીં આપી છે, એક અસર અહીં આપીશું આપણે 31370. 31370 નફા નુકસાન ફાળવણી ખાતેથી લાવ્યા છીએ આપણે. નફા નુકસાન ફાળવણી ખાતે. તો મિત્રો આ જે રકમ આપેલી છે 30000 18000 12000 લખી નાખો. 30000 18000 ને 12000. હવે જુઓ ધ્યાન રાખજો ખાસ, આ વહેંચણી પાત્ર ખોટ મળી છે એટલે જે રંજનાને બોનસ આપવાનું છે તો બોનસ આપવા મળશે નહીં. નફો વધે તો જ બોનસ આપવાનો હતો, આ શરત છે. પરંતુ અહીં નફો થયો નથી મિત્રો, એટલા માટે આપણને ખોટ થઈ છે. એટલા માટે રંજનાને બોનસ આપવામાં આવશે નહીં. નોટમાં નીચે લખી દેજો વહેંચણી પાત્ર ખોટ થઈ હોવાથી રંજનાને બોનસ આપવામાં આવશે નહીં. હવે આપણે આગળ જોઈએ, ખાતું બંધ કરીએ તો 3 લાખ રૂપિયા રાખવાના છે મૂડી પર વ્યાજ ખાતે. ધ્યાન રાખજો ખાસ, કેટલી આપેલી છે ટોટલ, કેટલી મૂડી રાખવાની છે મિત્રો કુલ મૂડી 3 લાખ રાખવાની છે 2:2:1 ના પ્રમાણમાં. કેટલા પ્રમાણમાં 2:2:1 ના પ્રમાણમાં. એટલે 3 લાખ ભાગ્યા શું કરી દઈશું 5 કરી દેશો કે નહીં. તો ધ્યાન રાખજો ખાસ, આપણે લખીએ છીએ મિત્રો આપણે 3 લાખ મૂડી રાખવાની છે. તો કુલ મૂડી કેટલી રાખવાની છે 3 લાખ. તો સમજજો, ધ્યાન રાખજો ખાસ. તો મિત્રો પેઢીના જે કુલ મૂડી છે એ 2:2:1 ના પ્રમાણમાં વેચવાની છે. તો કેટલી થશે 2:2:1 ના પ્રમાણમાં વેચીએ તો મિત્રો 3 લાખ ભાગ્યા તમે 5 કરી દો તો કેટલા મળશે 3 લાખ ને 5 વડે ભાગીએ તો કેટલા મળે 60000. 3 લાખ ને 5 વડે ભાગી દો તો કેટલા મળે 60000. તો હવે રંજનાનું કેટલું છે 2:2:1. તો રંજનામાં કેટલા આવશે 1,20,000. સુષ્મામાં પણ 1,20,000 આવશે અને જોસેફમાં પણ કેટલા આવશે 60000 આવશે. ધ્યાન રાખજો ખાસ. તો મૂડી ખાતે હવાલાની અસર આપ્યા બાદ કેટલી મૂડી લાવવાની રહેશે એ આપણે લખવી પડશે. તો ધ્યાન રાખજો ખાસ. તો મિત્રો ધ્યાન 6400 3 લાખ મૂડી ટોટલ રાખવાની છે. મૂડી ખાતામાં કેટલું
આવવું જોઈએ. બાકી આગળ લઈ ગયા તમને આપેલી છે, ધ્યાન રાખજો ખાસ. તો મિત્રો 31,370 હું બાકી આગળ લઈ ગયા લખી નાખું છું. તમને બાકી આગળ લઈ ગયા આપી દીધી છે. તો મિત્રો અહીં બાકી આગળ લઈ ગયા લખું છું. કુલ મૂડી 3 લાખ છે. એ 3 લાખ ને 2:1 ના પ્રમાણમાં વહેંચવાની છે. તો મિત્રો રંજનાના ભાગમાં કેટલા આવશે? 1,20,000 બાકી રાખવાની છે. સુષ્માની 1,20,000 બાકી રાખવાની છે. જ્યારે જોસેફની કેટલી બાકી રાખવાની છે? 60,000. આના ઉપરથી હવે નક્કી કરવું પડશે રોકડ લાવવી કે લઈ જવી. કયા ભાગીદારને રોકડ લઈ જવાની છે અને કયા ભાગીદારને રોકડ લાવવાની છે, આ મુદ્દો છે. ખાસ ધ્યાન રાખજો. હવે જો હવે જે તમે બાકી આગળ લઈ ગયા છે એનું ટોટલ કરી દેશો તમે. તો મિત્રો 15,060, 30,000 અને 1,20,000 આનું ટોટલ કરો. કેટલું થાય છે રજરાના કોલમનું? તો મિત્રો 1,65,060 થાય છે. તો આ જે સરવાળો લખ્યો છે એવો જવાબ બાજુનો પણ એટલો સરવાળો રજરાના કોલમમાં લખી નાખો. 1,65,060. તો મિત્રો 1,65,060 માંથી આ બંને રકમ બાદ કરો. 1,65,060 માઈનસ 1,28,000 માઈનસ 6400. હવે જે તફાવતની રકમ આવશે એ મિત્રોને શું કરવું પડશે? એ રકમ લાવવી પડશે. ધ્યાન રાખજો. તો લખું છું 31,370 રોકડ ખાતે. આ ખાસ ધ્યાન રાખજો. આ મુદ્દો ભૂલી જશો નહીં, ખબર પડે એટલા માટે ધ્યાન રાખજો. મેં આ ટોટલ કર્યું છે અહીં, એમાંથી આ બંને રકમ બાદ કરો. હવે જે તફાવતની રકમ આવે એ ભાગીદારને લાવવાની રહેશે. તો મિત્રો રજરાને રકમ કેટલી લાવવાની રહેશે? તો રજરાને 30,660 રકમ લાવવાની રહેશે. કેટલી રકમ લાવવાની રહેશે? 30,660. આટલી રોકડ લાવવાની રહેશે. એવી જ રીતે સુષ્માનું ફાઇન્ડ કરો. તો સુષ્માનું 8400 પ્લસ 18,000 પ્લસ 1,20,000 જવાબ ટોટલ આવશે 1,46,400. સરવાળો કેટલો થાય છે? 1,46,400. 1,46,400 માંથી આ બાદ કરી દો 96,4800 એટલે તમને મળી જશે 45,600 રૂપિયા જે સુષ્માને લાવવાના છે. 45,600 રૂપિયા સુષ્માને લાવવાના છે. હવે જોસેફ માટે જઈએ તો જોસેફનું 80,000 ને 4,000 84,000. અહીં પણ 84,000. તો મિત્રો ધ્યાન રાખજો. આ કેટલી રકમ લઈ જશે? તો 84,000 માઈનસ 60,000 માઈનસ 12,000. તો મિત્રો જે 12,000 ની રકમ છે એ જોસેફ રોકડ ખાતે લઈ જશે. જોસેફની 12,000 ની રકમ અહીં મળી છે મિત્રો. તો અહીં મળે તો રોકડ લઈ જશે. આજે 12,000 રૂપિયા જોસેફ ધંધામાંથી લઈ જશે. જ્યારે રંજના અને સુષ્માને કેટલી લાવવી પડશે? રંજનાને 30,660 રૂપિયા લાવવા પડશે, જ્યારે સુષ્માને 45,600 રૂપિયા લાવવાના રહેશે. આ મુદ્દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે ધ્યાન રાખજો ખાસ. પહેલા શું કરવાનું? જે 3 લાખ મૂડી આપેલી છે અને મેં 3 ને જે નફાનું જે મૂડીનું પ્રમાણ છે એના પ્રમાણમાં વેચી દીધી. તો મિત્રો 1,20,000 1,20,000 ને 60,000 માં મેં વેચી દીધી છે. પછી આનો ટોટલ સરવાળો કર્યો. જે ખૂટતી રકમ લાવવાની છે, લઈ જવાની છે, એની આપણે ફાઇન્ડ કર્યું છે. તો મિત્રો 30,660 રંજનાને લાવવાના રહેશે, 45,600 સુષ્માને લાવવાના રહેશે, જ્યારે 12,000 રૂપિયા જોસેફ લઈ જશે. તો મિત્રો આ મુદ્દો મહત્વનો છે. તો મિત્રો તમને આશા રાખું છું કે તમને ખબર પડી હશે. આ ઉદાહરણ અહીં પૂરું થાય છે. જે હવે આપણે લગભગ આ ચેપ્ટરમાં મોસ્ટ ઓફ દાખલા આપણે કવર કરી ચૂક્યા છીએ અને સમજી ચૂક્યા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું એક નવા પ્રકરણ સાથે જેનું નામ છે ચેપ્ટર 2, જેનું નામ છે ભાગીદારીના વાર્ષિક હિસાબો. તો આપણે નવા લેક્ચરમાં એટલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ભાગીદારીના વાર્ષિક હિસાબો. થેન્ક યુ. ધન્યવાદ.